નમસ્કાર, ગુજરાત સેવક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શહેરા તાલુકાના જૂના બિલીથા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર હોવાનો ઓડિયો એક વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેરા તાલુકાના બિલીથા ગ્રામ પંચાયતમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા, નાળા, પેવર બ્લોક, આવાસ, ચેકડેમ, ચેકવોલ, કુવા, કેડલ શીટ સહિતના તથા વિકાસના કાબૂમાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એટલે એ લોકો એ ગામમાં કઈ ખાતા હું તો તે દિવસ નતો ગોધરા ગયેલો રાજુ કાકા એમાં મેં હા પણ એ ગામમાં કઈક ત્યાં પાથરેલી એમ હા હા એટલે હું જફા હું થઈ હતી. નરેગાના ટીમ વાળા બોલાયેલા ને બધા હા હા એટલે સ્થળ પર આખું ગામ હતું રમગડી હા હા અને જો જગ્યાઓ કૂવો બની હોય તો બતાવવા લઈ ગયેલા. કૂવો એકાયનો નહીં બન્યો. જીતાને ત્રણ 2 થી 3 કૂવા મળ્યા. હા મને બધી ખબર છે. બરાબર. હા 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 સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત છે. હા હા હા, પણ મેં કોઈ દિવસ એવો કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવ્યું. પણ નહીં હું ઉઠાય. કંટાળી ગયો છું. કેમ કે જો મેં મારી મહેનતના પૈસા કમેલા છે. બરાબર. મેં કોઈ ખોટું કામ નહીં કર્યું. જી જી તોય મને બોલે છે લોકો. અને સાચી વાત છે. આ લોકો ખોટું કામ કરીને કરોડોના બગલા બનાવીને બેસી ગયા. તે તો ના ચાલે ને. પેલા ગરીબોને અડધી રાતે જરૂર પડે ને તો મેં પેલું વચ્ચે પૂર આવ્યું હતું ને 2 હા વર્ષ હા પહેલા, તો બધાને કરિયાણું મેં આપ્યું હતું. બરાબર છે. સાચી વાત. હા, તો આવું ના કરવું જોઈએ ને રાજેશ આ લોકોને. સાચી વાત. સાચી વાત છે બાપુ. જો ખોટું કર્યું. તારા કમાવો તો તું કેટલા વર્ષથી છે પંચાયતમાં? એક 20 વર્ષ થયા અમારે બાપુ. હા, તું કરોડપતિ બન્યો? ના તું ઈમાનદારીથી રહે છે ને તું? સાચી વાત બાપુ. ઈમાનદારી હા, તો એ જોઈએ ને. 4-5 વર્ષના આવીને આપણે દે ચાલે? ના ચાલે. સાચી વાત છે. હા, તો તુંય બોલ પણ હોમે. તારથી કેમ નહીં બોલાતું? હું આપણે તેવા સ્કૂલો ડરવાનું ના હોય લા રાજેશ. જે સાચું હોય હાચાને સાથ આપવાનો હોય બધા. બરાબર છે. હા હા હા, હાચાને સાથ આપવાનો હોય. હવે આ લોકોએ ભૂલ શું કરી મને સાચું બોલતું. આ લોકો પછી એક અમુક જગ્યાએ કામો નહીં થયા બાપુ. બસ નહીં. અમને પેલું તલાવ ગોડ્યું તું ને પેલું આપણે પેલું કયું હેર વાળું નાર્યું હા એ બોલે પછી છે પંચાયતમાં. ના પંચાયતમાં તો નહીં. એ તો નરેગામાંથી થાય ને બાપુ એવું બધું. હા, પણ એ બોલે છે. ના તો કયું કામ નથી બોલતા. કર્યું, જે કયું કામ થયું નહીં ને જે બોલે છે એ મને તું કે. જે એ આખું લિસ્ટ જ તમને હું મોકલી આલીશ બાપુ. ના એ ના ના, કામો તો સાચું બોલતું. હા હા સાચું જો તું સાચું. પંચાયતમાં છું તને ખબર છે કે આ લોકોએ હું ફ્રોડ કર્યું એ મને જાણવું છે. હા 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 તો હવે તું સાચું બોલ. બધું સાચું. હા, નરેગામાં જે કામો માટી મેટલના જે કામો થયો ને હા હા એ સ્થળ પર કોઈ કામ નહીં થયું. પેમેન્ટ એમ ઉપડી ગયું છે. એવું પછી છે એમ. હા, નથી નરેગાના કુવાનું બન્યું. એ હા હા, કુવા અમુક જગ્યાએ નથી થયા અને પેમેન્ટ બધું ઉપડી ગયું છે. એક કઈ કુવાનું કામ નહીં થયું. હા એ તો હું સાબિતી આપું ને. હા, પછી આ ચેક ડેમો બન્યા પણ સ્થળ પર કોઈ ચેક ડેમ બન્યો નથી. નોન પેપર પર ઓન ગોઈંગ બધું કામ બતાવી દીધું ને પેમેન્ટ થઈ ગયું છે એમ. ચેકડેમ કઈ બન્યો? આપણા ગામમાં એકય ચેકડેમ જ નહીં. નહીં બને. હા હા, પણ એ લોકોએ પેલું તલાવ ગોળ્યું હતું ને હેર વાળું નારિયું બન્યું હતું એનું શું છે? એ નહીં બન્યું ને. એ આરસીસી બન્યું આપડે માતાજીના પણ એ બોલે મંદિર છે સુધી. ઓન હવે એ રેકોર્ડ. બોલે છે અંદર. ઓન રેકોર્ડ બોલે છે. હવે એ બોલે છે. ઓન રેકોર્ડ બોલે છે. હવે હા, તો મને બધું હું આઈટીઆર ફાઇલ કરું છું રાજેશ. તને હા હું નહીં હા ફસાવું કેમ કે તું હા તો હા જો સરકારી અધિકાર છે. તને નહીં બરાબર ફસાવું. તારે તો જે કાયદામાં આવે કરવું પડે. તલાટીને બરાબર. બધા જશે હવે આમાં. સાચી વાત છે બાબુ. હું હા બધાને કાઢીશ હવે. હું હા આવું હા છું. હું દુબઈથી ટિકિટ કરીને પરમ દિવસે આવું છું તો બિલીતા પાછો. હાજી હા 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 હા, આ બધા કામ બોલે છે ને. કેટલા હવે નારિયા બોલે છે આપણે? આપડે તો લગભગ 8 નારીઓ બોલે છે. કયો? એ શમશાન થી છેક સણા કુવા સુધી. હા, અને બીજું કયું બોલે છે? આમાં સોમા સોકરના કુવાથી હા એ છેક દલાવાલાના ખેતર સુધી. હા, એમાં કેટલો બન્યો? એમાં નહીં બન્યા બાપુ. એ એક બધું કઈ મને બન્યું? ખબર એક કઈ ના બન્યું 8 નારીઓમાં? ના નહીં બન્યા. હા, તો આ બધા પૈસા કોણ ખાઈ ગયું? એ બધા સરપંચશ્રીઓ ને હોય કામ કરવા વાળા વ્યક્તિઓ બાપુ. કામ કરવા વાળા વ્યક્તિઓ એમાં કોણે ખાધા? તલાટીએ ખાધા, સરપંચે ખાધા અને એમના હા કામ કરતા હોય એને કામ ખાધા ને. કરતા ત્યાં તો નહીં ખાધો ને 1 હા રૂપિયા? ના. હા, તું ખાધો હોય તો તુંય બોલ મેં દેજે ભાઈ. હું તો બાપુ આજ દિન સુધી મને ના 20 ના ના વર્ષમાં ભાઈ. કોઈ કે ને કે હમ રાજેશભાઈ 5 પૈસા કે કોઈનું કામ નથી ના ના ગરીબ ના ભાઈ, કોઈનું એ તે નહીં કરી ખાધા. જીભું એટલે કાઢી તારી ગયા. જોડે સાચા સમાચાર માંગુ છું કે તું ન્યાયમાં છે.
અને કાલ ઉઠીને સરપંચ તને હું બનાવીશ. જો માછી સમાજની જો ટિકિટ આવી ને તો સરપંચ હું તને બનાવીશ. ઓકે ઓકે સાહેબ. હા 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 સારું. અને જે આ સાચું છે ને તું બોલે છે, સાચું સાચું બાપુ. જો હું કાલ આવીને પંચાયતમાં આવું તો સાબિતી થવી જોઈએ, પછી હું જૂઠો ના પડવો જોઈએ. હાજી પણ બાપુ હું એક કર્મચારી તરીકે છું ને એટલે મને નહીં નહીં, તું કર્મચારી છું, તને કોઈ ખોટ નહીં પડે. અને જો તને જોબ પરથી કાઢ્યો ને તો હું તને 20,000 રૂપિયા પગાર હું તને આપીશ. હું દુબઈ રહું છું, તને ખબર છે, દર મહિને 20,000 રૂપિયા હું તને આપીશ. હાજી બાપુ. ઓકે, એટલે તું ટેન્શન ના લે. પણ આ બધાની કેમ કે આ બધું બહુ થયું હવે બિલીથા ગ્રામ પંચાયતમાં. અત્યાર સુધી બધું બહુ લૂંટ્યું. હવે હું લૂંટાવા નહીં માંગતો. કેમ કે ગરીબોના 20,000 રૂપિયા લો, ઘરના 25,000 રૂપિયા તમારે પેલા મજૂરી ના આવે એ તમે લૂંટી લો, એ ચાલે? ના ચાલે બાપુ. એવા કેટલા પૈસા ખાઈ ગયા લોકો ઘરના? સાચું બોલજે તું રાજેશ. સાચી વાત છે બાપુ. હા હા. કેટલા લઈ ગયા? લીધા આપ્યા છે અમુક લોકોને. કેટલા લોકોને આપ્યા અને કેટલા લોકોને ખાધા? સાચું બોલતો. એ તો બાપુ મને બધી લિસ્ટ પ્રમાણે ખબર નહીં, પણ આપણે 423 આવાસ આવેલા. 423 માં આ લોકોએ કેટલા ખાધા? એ બાપુ મારો આંકડો તો મને ખબર ના પડે, કારણ કે એ બધું તાલુકાનું કામ છે ને, નાખવાનું આવે છે એમાં. હા, એ નરેગાનું જોબ કાર્ડ. અને આમાં તલાટી મળેલો જ છે? તલાટી સાહેબ એમાં સહી નહીં આવતી બાપુ એ નરેગાના કામમાં. નહીં નહીં નહીં, આ બીજું બધું કામ થયું તલાટીની સહી ને આવે ને? તલાટી સાહેબ સહી આવે જ ને બીજા કામ. હા, તો બધું આ ડાયરેક્ટ તલાટી કઈ રીતે કરી શકે? કોઈ કશું સભ્ય અભ્યને પૂછતો નહીં આ લોકો? સભ્યને બધું મીટિંગ તો થાય બાપુ, પણ કોઈ સભ્ય બધા પૂછતો હોય ને માહિતી આપે એમ. એટલે આ લોકો બધા ચીટિંગ કરવા જ બેઠા છે એમ? પોતાનું પેટ ભરવા જ બેઠા છે, એવું છે? એવું જ ને બાપુ. હા, તો આવું બધું ના કરાય ને, પણ ગરીબોના પૈસા ના લૂંટાય ને. હવે સાચી વાત છે. કોઈ ગરીબના પૈસા ના લૂંટાય. બહુ ખોટું થયું છે આપણી પંચાયતમાં, અને આવું કોઈ જોડે થવું ના જોઈએ. રાજેશ, તું આટલા વર્ષથી હતો, તારે મને ફોન ના કરાય કે ભાઈ બાપુ આવું બધું ચાલે છે? હવલદાર નો તમે ખબર, હું મોર જો તમને મેં 5% વ્યાજ આપું છું બાપુ. કોઈ ખાડું કઈક ચપલું કરે અને આપણે ઘેર બે તો પછી બીજો કોઈ સ્ત્રોત નહીં કમાવાનો બાપુ. અરે હું તને દુબઈ લઈને આવત. હું દુબઈ છું, તને ખુદ ને ખબર છે. સાચી વાત. પણ આવા અન્યાયમાં સાથ કેમ આપે છે તું? સાથ તો બાપુ નહીં આપતો હું. આપણે મારી જે ફરજ અદા આવે, તમે બાપુ તમારા ઘેર હું આવ્યો ને તમારે મારા 5,000. હા, તો પણ તલાટી આવું ખોટું કરે છે તો તું સાબિતી આપને સામે કે તલાટી કેમ ખોટું કરે છે એમ. તારથી બોલાતું નહીં તો ગાડી? તલાટી કોણ છે ત્યાં ગાડી? આવડે પ્રદીપસિંહ બારિયા કરીને છે સાહેબ. કઈનો છે? નાડાનો છે? હાજી. હા, શું નામ છે આખું? પ્રદીપસિંહ સોમસિંહ બારિયા. પ્રદીપસિંહ સોમસિંહ બારિયા. કેટલા પૈસા ખાધા હશે એના અત્યાર સુધી? બાપુ એ તો સારું જાય પંચાયતમાં તો હવે તો કોઈ વહીવટ થાય ના. ના ના, એટલે આમાં પૈસા કોણ કોણ ખાય છે પંચાયતમાં એ મને જણાય ખાલી. તો આ સભ્ય કોઈ ખાય છે કે નહીં ખાતા? હવે સાહેબ સભ્ય બધા લે પણ તો આપણને નાખીએ ને એમ. ના ના ના, આમાં મેન કોણ આવે સિગ્નેચર કરાવવાને બધું? સિગ્નેચર માં સાહેબ તાલુકામાંથી આવે. વિષ્ણુ અને દુર્ભાઈ બે જ આવે ને? હા, એ કાર્યકર્તા તે જ ને, કામગીરી તો બધા એ જ કરે ને એમ. કોણ કોણ કરે છે? સાચું બોલ જે હોય. વિષ્ણુભાઈ ને આપણે પુષ્પતસિંહ તખતસિંહ છો. પુષ્પતસિંહ તખતસિંહ, દુર્ભાઈ. હા, એટલે એ બંને જ પૈસા ખાધા ને આ બધા? હા, એ બંને ખાધા ને? અત્યાર સુધી કેટલા ખાધા આશરે? એ બાપુ હારી ખબર નહીં આમ રકમની ફિગર. આશરે 2 થી 3 કરોડ તો લઈ લીધા ને 10 વર્ષમાં? એટલે બધા તો ના હોય. હા, તો કેટલા લીધા? તલાવ વલાવ બધું ગણો, પેલું જે રસ્તા બન્યા એ બધું ગણો, પછી ઘરોના 25,000 રૂપિયા ગણો, તો કેટલા થયા? 2 થી 3 કરોડ તો થયા ને આરામથી? એટલા થયા ને? એ બધા એ નરેગાના જે કામના છે એ બધા અરજદારોને મળ્યા ના મળ્યા એ બાપુ આપણને ખબર ના પડે ને એમ. હા, હું આવું છું. હું દુબઈથી ટિકિટ કરાવું છું હવે સન્ડેની, અને હું સોમવારે આવું છું ત્યાં પંચાયતમાં. હું ITR ફાઇલ કરું છું. મને 1 રૂપિયાનો હિસાબ જોઈએ પંચાયતનો. હાજી. હા. ઓકે રાજેશ, કોણે પૈસા ખાધા મને કોઈ મતલબ નહીં. જેને પૈસા ખાધા હશે જેલમાં જશે. મને કોઈ મતલબ નહીં એનાથી. મને પંચાયત તું કોરો રહેજે. જો ત્યાં પૈસા ખાધા હશે ને તો તું જેલમાં જઈશ. હું તો કોઈ પણ પ્રકારે કોઈ પણ નહીં. હા, અને તલાટીએ પૈસા ખાધા, તલાટીએ મિલી ભગત કરીને, મામલતદાર હોય મિલી ભગત કરીને, જેઠા ભરવાડે મિલી ભગત કરીને આ બધું કર્યું છે.
તો બધા હવે જેલમાં જશે. ઓકે, હું કાયદેસર કરું છું હવે.